આ પરમ પાવન વેદી ઉપર વિરાજમાન પ્રભુ યેસુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આજનો આ સુંદર દિવસ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. આ પવિત્ર ધામથી હે પ્રભુ, આ આરાધનામાં ભાગ લેવા તમે અમારા પર કૃપા કરી છે. આ મહાન સંસ્કારમાંથી તમારી કૃપા, તમારી દયા હર ઘડી અમે સર્વ ઉપર તમે વરસાવ્યા જ કરો છો. આજે અમારું સર્વસ્વ, અમારો પરિવાર, અમારા બાળકો, અમારા બંધુ મિત્રો, અમારો હરેક કામ, કર્તવ્ય, અમારી પ્રાર્થના, અમારી મનોકામના બધું જ તમારે શરણે અમે સમર્પણ કરીએ છીએ. પ્રભુ, તમે અમારી સાથે રહો. સર્વ પ્રકારના બુરાઈમાંથી તમે અમારું રક્ષણ કરજો. અમારા હરેક કાર્યને પ્રભુ સફળ બનાવજો. અમે તમારી ઈચ્છા પૂર્ણ કરીએ, તમારા નામના માટે અમે બધું જ કરીએ, તમારા નામનો મહિમા કરીએ, તમારું રાજ્ય ફેલાવવા પ્રભુ અમે કોશિશ કરીએ. એવી કૃપા આશીષ અમે સર્વ પર તમે વરસાવજો. આમેન. સંત માર્ક પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આજનો શુભ સંદેશ, અધ્યાય 10 કડી 28 થી 31 સુધી. ત્યારે પીતર બોલી ઉઠ્યો, જુઓ, અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપણી પાછળ આવ્યા છીએ. ઈસુએ કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈએ મારી ખાતર અને શુભ સંદેશને ખાતર ઘર-બાર, ભાઈ બહેન, મા બાપ કે ચૈયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે, તેને અત્યાચાર તો વેઠવા પડશે, પણ આ લોકમાં જ 100 ગણા ઘર-બાર ને ભાઈ બહેન ને મા બાપ ને ચૈયા છોકરા તથા ખેતર જમીન, તેમ પરલોકમાં શાશ્વત જીવન મળ્યા વગર રહેવાના નથી. પણ ઘણા જે પહેલા છે તે છેલ્લા થશે, અને છેલ્લા છે તે પહેલા થશે. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. ખ્રિસ્તમાં વાલા સ્વજનો, આપણે કંઈક વસ્તુ ખરીદી કરવા માટે આપણે દુકાને જઈએ છીએ, ત્યારે આપણે તપાસ કરીએ છીએ કે આ વસ્તુ સારી છે, કે આપણે છેતરાઈ તો ના જઈએ. સાથોસાથ આપણે જે પૈસા આપીએ છીએ એ વસ્તુ માટે યોગ્ય છે કે નહીં. આપણે વધારે પડતું પૈસા આપીને આપણે છેતરાઈ પણ ના જઈએ, કે સારી વસ્તુ એના માટે યોગ્ય પૈસા. બંને આપણે ખાતરી થાય છે કે આ વસ્તુ સારી છે અને આ વસ્તુ માટે આટલા પૈસા યોગ્ય છે, ત્યારે આપણું જે આ ખરીદી કરવાનું કાર્ય સફળ બને છે. આપણે તૃપ્ત થઈને એ વસ્તુ સાથે આપણે ઘરે આવીએ છીએ. કે આજના શુભ સંદેશમાં આપણે સાંભળ્યું કે સર્વસ્વનો ત્યાગ કરનાર એને પ્રભુ મળી શકે. સર્વસ્વનો ત્યાગ કોઈ પૈસા આપી કે પ્રભુને ખરીદી નહીં કરી શકે. એમ વાત ચાલુ છે કે પૈસા આપીને ખ્રિસ્તી બન્યા, કદી નહીં બને. પૈસા આપીને કોઈ ખ્રિસ્તી નહીં બની શકે. પૈસા આપીને કદાચ કોઈ ખ્રિસ્તી બન્યા હોત તો બીજો કોઈ વ્યક્તિ 1 રૂપિયા વધારે આપે તો એની પાછળ એ જતો રહેશે. એને ઈસુ મળ્યા નહીં, એને ફક્ત પૈસા મળ્યા છે. જે પૈસા અને ધન સંપત્તિની મોહમાં છે એ કદી પ્રભુ પાસે આવી શકે તેમ નથી. કે પ્રભુને મળવું હોય, પ્રભુને પ્રાપ્ત કરવું હોય, સર્વસ્વનો ત્યાગ કરવો પડે. જે સર્વસ્વનો ત્યાગ કરે એને જ પ્રભુ મળી શકે. એટલે પીતર કહે છે, અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપણી પાછળ આવ્યા છીએ. તો પ્રભુ એમને કહે છે કે તમને શુભ સંદેશને ખાતર અથવા મારે ખાતર જે ત્યાગ કર્યો છે, બધું છોડીને આવ્યો છે, એને 100 ગણું મળવાના છે. 100 ગણું મળવાના છે. આ લોકમાં અને સ્વર્ગમાં પણ શાશ્વત જીવન. કે પ્રભુ યેસુ કોઈને લાલચમાં મૂકતા નથી, લાલચમાં મૂકીને બોલાવતા નથી.
પોતાના અન્યાયોને આકર્ષવા માટે પ્રલોભનનો ઉપયોગ કદી પ્રભુ કર્યો નથી. તેમને હંમેશા પડકાર આપ્યા છે. માથ્યુનો ગ્રંથ 8મો અધ્યાય કડી 19 અને 20 લઈને તમે વાંચો કે ત્યાં લખેલું છે, એક વખતે એક શાસ્ત્રીએ આવીને તેમને કહ્યું, ગુરુજી, આપ જ્યાં જશો ત્યાં હું આપણી પાછળ આવીશ. અને પ્રભુ યેસુએ કહ્યું, શિયાળવાને બકોળ હોય છે અને આકાશના પંખીઓને માળા હોય છે, પણ માનવ પુત્રને માથું મેળવવાનોય ટામ નથી. પ્રભુ યેસુ હંમેશા ક્યારેય સરળ રસ્તાનું વચન આપ્યું નથી. સરળ રસ્તાનું વચન આપ્યું નથી કે મારી પાસે તમે આવશો ત્યારે તમને હું આ આપીશ, પેલું આપીશ. નહીં. સર્વસ્વનો ત્યાગ કરીને એક વ્યક્તિ પ્રભુ યેસુને પ્રાપ્ત કરી શકે. માર્કનો ગ્રંથ 9મો અધ્યાય 41મી કડીમાં તમે માથ્યુનો ગ્રંથ 16મો અધ્યાય 24મી કડીમાં આપણે વાંચીએ છીએ, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, જો કોઈ મારો અન્યાય થવા માંગતો હોય તો તેને પોતાની જાતનો ત્યાગ કરવો જોઈએ. પોતાની જાતનો ત્યાગ કરવો જોઈએ અને પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ આવવું જોઈએ. કઈ સરળ રસ્તા નથી. સર્વસ્વનો ત્યાગ કરવો જોઈએ અને પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈએ. એ જ આજના શુભ સંદેશમાં આપણે સાંભળ્યું કે એને 100% મળશે, પણ એને અત્યાચાર તો વેઠવા પડશે. હા, દુઃખ અને સતામણી એની પાછળ આવશે. કારણ પ્રભુ યેસુ એ ઈશ્વર પુત્ર હોવા છતાં એને પણ ક્રૂસ ઉપર મરણ વેઠવું પડ્યું. હરેક પ્રકારના પડકારો પ્રભુ સામનો કરતા જ રહ્યા. હંમેશા પડોશીઓ, સદોશીઓ એમના ઉપર એ વહેમ રાખતા, ગુસ્સો કરતા અને અદેખાઈથી સળી ઉઠતા. જ્યારે એ ભૂલ કરે આપણે એને પકડી પાડી એમ કરીને એમની પાછળ ફરતા અને પ્રભુને મશ્કરી કરવામાં આવી અને ચહેરા પર તુંક્યા, અપશબ્દ બોલ્યા, નિંદા કરી, અપમાન કરી અને પ્રભુને ક્રુસે ચડાવ્યા. અને આજે પણ જે વ્યક્તિ પ્રભુને પગલે ચાલે છે, પ્રભુના અન્યાય બને છે, પ્રભુની સંદેશની ઘોષણા કરે છે, પ્રભુ ઉપરના વિશ્વાસમાં, પ્રભુના હરેક પ્રકારના આજ્ઞાઓમાં એ અડગ રહે છે, એને પણ એ બધું વેઠવાનો વારો આવશે. પણ એને પ્રભુની કૃપા, પ્રભુની શાંતિ, પ્રભુનો પ્રેમ, પ્રભુનો આનંદ 100% આ દુનિયામાં અને શાશ્વત જીવન આ પૃથ્વીમાં આપણું જીવન પછી. એટલે પ્રભુ યેસુ આપણે કોઈનો દેવાદાર બનવા માંગતા નથી. માર્કનો ગ્રંથ 9મો અધ્યાય 41મી કડીમાં પ્રભુ કહે છે, તમે ક્રિસ્તના અન્યાયી છો એટલા ખાતર તમને જે કોઈ એક પ્યાલો પાણી પણ પાય છે તેને તેનો બદલો મળ્યા વગર રહેશે નહીં. એ હું તમને ખાતરીથી કહું છું. એક પ્યાલો પાણી આપનારને પણ એનો બદલો મળ્યા વગર રહેવાના નથી. એટલે પ્રભુના માટે ત્યાગ કરનારને પ્રભુ મળી શકે. પૈસાથી કોઈ પ્રભુને ખરીદી નહીં શકે. આજે પણ પૈસાથી કોઈ ખ્રિસ્તી નહીં બની શકે. સર્વસ્વનો ત્યાગ કરવો જોઈએ. ત્યાગ એટલે પોતાના મનમાં જે કંઈ અહમ છે, ઘમંડ છે, એ છોડીને માનવી ક્યારે નમ્ર બને એને પ્રભુ મળી શકે. એના હૃદયમાં વેર છે, ગુસ્સો છે, એ માફી માગીને પ્રભુની પાસે આવે, એ દયાળુ બને ત્યારે પ્રભુનું દર્શન એને મળી શકે. હરેક પ્રકારના અંધકારમાંથી, પાપમાંથી એનો પશ્ચાતાપ થાય ત્યારે ઈસુ એને મળી શકે. ઈસુ એ મુક્તિદાતા છે. ઈસુ એ પ્રભુ છે અને એમને માટે, એમને ખાતર સર્વસ્વનો ત્યાગ કરવો એ યોગ્ય છે. જેટલું માણસ એ છોડી દે છે, એનામાં જે કંઈ અગમ છે, ઘમંડ છે, ઈર્ષ્યા છે, બેર છે, ગુસ્સો છે અને હરેક પ્રકારની વાસના, બુરાઈ, બુરી આદત, એટલું એના જીવનમાં પ્રભુ કાર્ય કરી શકે. પ્રભુના પ્રેમ, આનંદ અને શાંતિનો એ અનુભવ કરી શકે. પ્રભુનું રક્ષણ હંમેશા એને મળતું રહે. પ્રભુનો આભાર માનીએ. હે પ્રભુ યેસુ, અમે તમારા આભાર માનીએ છીએ. પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે પરમ પાવન ઈશ્વરના એકમાત્ર પુત્ર છો. મારાના સર્વના તમે મુક્તિદાતા છો. હે પ્રભુ,
અમે બધું જ ત્યાગ કરીને તમારી પાછળ આવીએ અને સંપૂર્ણ જીવન મેળવવા અમે પાત્ર ઠરીએ. હે પ્રભુ, એ યોગ્ય છે પ્રભુ, કારણ જે વ્યક્તિને તમે મળ્યા છો એને સર્વસ્વ મળ્યું બરાબર છે. જેને ઈસુ મળ્યા છે એને બધું જ મળ્યું છે, કારણ ઈસુ સર્વ ભલાઈના ભંડાર છે. આધ્યાત્મિક સમૃદ્ધિઓ, હરેક પ્રકારના ભૌતિક સમૃદ્ધિઓ બધું જ એની પાછળ પાછળ આવશે. સ્વર્ગ રાજ્યનું જે મેળવવા માટે કોશિશ કરે છે અને એને બધું જ આપવામાં આવે, બધું જ એને મળશે. પ્રભુ, એ તમારું વચન છે. તમારા આભાર હો પ્રભુ, સ્તુતિ હો, મહિમા હો પ્રભુ. અમે સૌ કરતા તમારા ઉપર પ્રેમ રાખીએ, તમારી આજ્ઞા પાળીએ, તમારા પર વિશ્વાસમાં અડગ રહીએ અને પ્રભુ એક સાચા અર્થમાં તમારા શિષ્ય બનીએ, ખ્રિસ્તી જીવન જીવીએ. અને જ્યારે અમારે જે દુઃખ સતાવણી વેઠવાનો વારો આવે છે ત્યારે, હે પ્રભુ, અમારી શ્રદ્ધાની કસોટી થાય છે ત્યારે અમે તમારા પર વિશ્વાસમાં અડગ રહીએ. એ માટે તમારી કૃપા આશીષ અમે સર્વ ઉપર વરસાવજો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મૂંડાથી અમને બચાવ. આમેન.
પવિત્ર ગુલાબમાળાની ભક્તિ કરીએ. પ્રભુ પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ. હે પ્રભુ પવિત્ર આત્મા, હે પ્રકાશના પુંજ, શુભ સ્વર્ગીય ઊંડાણેથી તમારો દિવ્ય તેજ કિરણ અમારામાં પ્રગટાવો. આવો એ દિન દુખિયાના બેલી, આવો અઢળક એવી સંપત્તિ લાવો, પ્રેમ પ્રકાશની સિદ્ધિ લાવો. એ સર્વોત્તમ સખા પ્રભુજી, એ આત્મ અતિથિ મોંઘા પ્રભુજી, સ્ફૂર્તિદાયક દેજો શાંતિ. હે તાખ્યા પાખ્યાના મધુર વિસામાં, એ ઉષ્ણતામાં ઠંડક મધુરા આશ્વાસન દેજો આપત્તિઓમાં. હે અમર પ્રકાશ, હે દિવ્ય પ્રકાશ, આવો પધારો આ ભક્ત હૃદયામાં. અમ અંતરતમ કરો તરબોલ, આપ રહેમ જો ખેંચી લો તો ન કઈ શુદ્ધ મનુજમાં ટકે, સર્વ શુભ કઈ અશુભ બને. અમ ઘાવ મટાડો, અમ બળ વધારો, અમ સુશક્તા પર જાકલ ટારો. અપરાધ કલંકો સ્વચ્છ કરો, જીદી દિલ મન નમન કરાવો. તીજેલા પુન પીગળાવો, ઠંડાગાર ગરમ બનાવો. આડે માર્ગે ફાંટેલાને સીધા રસ્તે લાવો. તમને જે સદા કબૂલે, તમને જે સદાય બજે, સપ્ત વરે પધારો એ ઘરે. મૃત્યુ ટાણે દો આશ્વાસન, પરમ ઊંચા મધો નવજીવન, પરમાનંદમાં કરો સુખભાજન. આમેન, હાલેલુયા. શ્રદ્ધા ઘોષણા. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વ સમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા, પિલાતના મનના દુઃખને વર્યા, ક્રુસે જડાયા, મોતને શરણે થયા, ખબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સિદ્ધાવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ ને પાપોની માફીમાં માણીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર. અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. દુઃખના મર્મો. દુઃખનો પહેલો મર્મ, વાડીમાં પ્રભુ યેસુની વેદના અને પ્રાર્થના. આપણા માટે પ્રભુ યેસુ દુઃખ અને પીડા સહન કરે છે. આપણા ઉપરના પ્રેમને લીધે આપણને શાશ્વત જીવન મેળવી આપવા, આપણને સર્વ પ્રકારના પાપોમાંથી, બંધનોમાંથી મુક્ત કરવા, આપણા પાપો માટે પ્રભુ યેસુ દુઃખ, પીડા, અપમાન અને મૃત્યુ સહન કરે છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમારા જીવનમાં સૌ કરતા વધારે અમે તમને ચાહીએ, તમારા પર વિશ્વાસ રાખીએ, તમને અમારા જીવનમાં કેન્દ્ર સ્થાન આપીએ. પ્રભુ, જેથી કરીને તમારા એક પ્રકારનો આશીર્વાદ અને કૃપા મેળવવા અમે પાત્ર બનીએ. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર. અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન.
ઈસુ પોતાના શિષ્યો સાથે ગેત્સેમને નામની જગ્યાએ આવ્યા અને શોક અને ઉદ્વેગ તેમને ઘેરી વળ્યા. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. તેમને શિષ્યોને કહ્યું, મને એટલો બધો શોક થાય છે કે જાણે પ્રાણ ચાલ્યા જશે. તમે અહીં રોકાવો અને મારી સાથે જાગતા રહો. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પછી તોડે આગળ જમીન પર ઘૂંટને પડી તેમને પ્રાર્થના કરી. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. હે પિતા, જો તમારી ઈચ્છા હોય તો મારી આગળથી આ પ્યાલો લઈ લો. તેમ છતાં મારી નહીં પણ તમારી ઈચ્છા પૂર્ણ થાઓ. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. ત્યારે સ્વર્ગના એક દેવદૂતે ઈસુને દર્શન દીધા અને તેમને બળ આપ્યું. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. તીવ્ર વેદના અનુભવતા તેઓ વધુ ઉત્કંઠાથી પ્રાર્થના કરવા લાગ્યા. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. અને તેમનો પસીનો લોહીના મોટા ટીપાની પેટે ભોય પર ટપકવા લાગ્યો. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પછી શિષ્યોની પાસે આવીને જુએ છે તો તેઓ ઊંઘી ગયા હતા. એટલે ઈસુએ તેમને કહ્યું, તમારાથી 1 કલાક પણ મારી સાથે જાગતા ના રહેવાયું. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓ અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. આત્મા તો સબળ છે પણ દેહ દુબળો છે. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. દુઃખનો બીજો મર્મ, પ્રભુ ઈસુને ચાબખાનો માર. સંત માથી કૃત શુભ સંદેશ 27મો અધ્યાય. પછી તેણે લોકોની માંગણી પ્રમાણે બરબાસને છોડી મૂક્યો અને ઈસુને કોરડા મરાવી ક્રૂસે ચડાવવા માટે સોંપી દીધા. પ્રભુનો આભાર માનીએ કે આપણા પાપો માટે પ્રભુ ચાબખાનો માર ખાય છે. પ્રભુ ઈસુના આખા શરીર ઉપર ઘા છે, લોહી વહ્યા જ કરે છે. જેટલી વાર આપણે એ જ પાપ કરીએ છીએ, આપણે જ પ્રભુ ઈસુને કોરડાનો માર મરાવીએ છીએ. આપણા પાપો માટે આપણા દિલમાં કરો પસ્તાવો થાય,
પાપથી દૂર રહીને આપણે પવિત્ર વ્યક્તિ બનીએ, પ્રભુ યેસુની પાછળ આવીએ અને શાશ્વત જીવન પ્રાપ્ત કરીએ, ભરપટે જીવન જીવીએ. એ માટે પ્રભુ અમે સર્વ ઉપર તમારી કૃપા આશીષ વરસાવો. આમેન. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. દુઃખનો ત્રીજો મર્મ. પ્રભુ યીશુને માથે કાંટોનો મુગટ. સંત માથે ગ્રંથ 27મો અધ્યાય. કાંટોનો મુગટ ગૂંથીને તેમને માથે મૂક્યો અને જમણા હાથમાં ભરૂણી એક સોટી આપી. પછી તેમણે આગળ ઘૂંટણીએ પડી મશ્કરી કરતા કહ્યું, યહૂદીઓના રાજાની જય. વળી તેઓ તેમના ઉપર તૂંક્યા અને સોટી લઈને તેમને તેમના માથામાં મારી. હે પ્રભુ યેસુ, અમે તમારો આભાર માનીએ છીએ. અમારા ઉપરના પ્રેમને લીધે પ્રભુ, તમે સર્વ પ્રકારની નિંદા અને અપમાન શાંતિથી તમે સહન કરતા. પ્રભુ, અમારા જીવનમાં પણ જ્યારે અમે પણ અમારા કૌટુંબિક જીવનમાં, વ્યક્તિગત જીવનમાં એ કંઈક દુઃખ અને પીડા સહન કરવાની વારો આવે છે, ત્યારે અમારી શ્રદ્ધાની કસોટી થાય છે, ત્યારે અમે પ્રભુ તમારી જેમ શાંત રહીએ. પ્રભુ, તમારી જેમ એ દુઃખમાં અમે આનંદ માણીએ. પ્રભુ, એ પ્રભુ તમારી જેમ તમારા પર વિશ્વાસમાં અમે અડગ રહીએ. પ્રભુ, જેથી કરીને એ દુઃખ આનંદમાં પલટાઈ જાય. એના દ્વારા પ્રભુ અમે તમારા અઢળક પ્રેમ અને આનંદ અને શાંતિનો અમે અનુભવ કરી શકીએ. હે પ્રભુ યેસુ, અમારા પાપોની ક્ષમા આપો. પ્રભુ, અમે પણ એકબીજા પ્રત્યેના અમે
દયાથી અમે વર્તીએ, એકબીજાની ભૂલો પાપોને સઘન કરીએ, માફી આપીએ, તમારી માફી મેળવવા અમે પાત્ર ઠરીએ. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગો યુગ. આમેન. દુઃખનો ચોથો મર્મ. પ્રભુ યેસુ કબે વધસ્તંભ લઈને ચાલ્યા. સંતમાંથી ગ્રંથ 27મો અધ્યાય. આમ એમને મશ્કરી કરી રહ્યા પછી તે લોકોએ જબ્બો કાઢી લીધો અને તેમના વસ્ત્રો પાછા પહેરાવી તેઓ તેમને ક્રૂસે ચડાવવા લઈ ચાલ્યા. આ મર્મમાં વિશેષ રીતે આપણે એ લોકો ઈસુને હજુ ઓળખ્યા નથી એમના માટે પ્રાર્થના કરીએ. એ જે વ્યક્તિ જ્યારે ઈસુને ઓળખે છે ત્યારે એ ઈસુ માટે સર્વસ્વ ત્યાગ કરવા માટે પણ એ તૈયાર થાય છે. એ ઈસુના શિષ્ય બને છે. એને ઈસુ પર વિશ્વાસ આવે છે કે ઈસુની ઓળખ, સાચા અર્થમાં ઈસુની ઓળખ એક વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવે છે, હૃદય પલટો થાય છે. એ વ્યક્તિ એક નવી વ્યક્તિ બને છે કે પરમપિતા પરમેશ્વરની દયા અને પ્રભુ યેસુની કૃપા અને પવિત્ર આત્માનો સાથ આપણે સૌને મળે. યેસુને આપણે વધુ ને વધુ ઓળખીએ અને જે ઓળખતા નથી એમને યેસુને ઓળખ કરાવીએ. એ માટે પ્રભુ પાસે કૃપા આશીષ માંગીએ. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ.
અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. દુઃખનો પાંચમો મર્મ, પ્રભુ યેસુનું બદસ્તંભ પર મૃત્યુ. સંત લૂક કૃત શુભ સંદેશ 23મો અધ્યાય. યીશુ બોલ્યા, હે પિતા, આ લોકોને માફ કર, પોતે શું કરે છે એનું એમને ભાન નથી. હવે લગભગ મધ્યાહન થવા આવ્યો હતો. સૂર્ય ઢંકાઈ ગયો અને આખા પ્રદેશ ઉપર 3 વાગ્યા સુધી અંધકાર છવાઈ ગયો. મંદિરનો પડદો વચ્ચેથી ચીરાઈ ગયો અને યીશુ મોટેથી બૂમ પાડી ઉઠ્યા, હે પિતા, મારા પ્રાણ હું તારા હાથમાં સોંપું છું. એટલું બોલીને તેમણે પ્રાણ છોડ્યા. આપણા માટે પ્રભુ ક્રુસ ઉપર અસંખ્ય અતિશય દુઃખ, પીડા, નિંદા સહન કરીને એ પોતાનો પ્રાણ પરમપિતાના હાથમાં સોંપી દે છે. હે પ્રભુ, તમારા અઢળક પ્રેમ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમારે ખાતર સ્વેચ્છાએ જીવન આપનાર એ પ્રભુ યેસુ, અમે હંમેશા તમને વળી રહીએ. મારા દરેક પરિસ્થિતિમાં તમારા પરના વિશ્વાસમાં અમે અડગ રહીએ, તમારી આજ્ઞા પાળીએ, તમારા કહ્યામાં રહીએ અને પ્રભુ તમારા શિષ્ય બનીએ અને તમારા અઢળક કૃપા આશીર્વાદ મેળવવા અમે પાત્ર ઠરીએ. એવી કૃપા આપજો પ્રભુ. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર,
અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ તાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. ગોદલિપ્યના માં મરિયમને પ્રાર્થના યાદ કરો. ઓ ગોદલિપ્યના અતિ કૃપા પૂર્ણ કુમારી મરિયમ, તમે તે પેયાગ ડુંગર પર દર્શન દેતી વેળાએ વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પોકાર કરશે, તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુઓ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડી આવી હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને ખાલી હાથે પાછો કાઢ્યો હોય. આથી શ્રદ્ધા ધરીને હું, ઓ માં મરિયમ, સાક્ષાત પ્રભુના કુમારી માતા, તમારી પાસે દોડી આવું છું. મારા પાપોના બોજ તલે દબાયેલો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો જ. મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઊભા રહેનાર મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ડરાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ આપજો. આમેન. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો અને હંમેશા તમારી સાથે રહો. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમેન.